ધર્મગુરુ અને સદગુરુ બેયની વચ્ચે જમી આસમાનનો ફેર છે. ધર્મગુરુ છે ને એ તોડે છે અને સદગુરુ છે ને એ જોડે છે. ધર્મગુરુ છે એ ભગવાનનાય ભાગ પાડે, આ તારો ભગવાન, આ ઓલાનો ભગવાન, આ ઓલાનો ભગવાન. એકબીજા માણસ એકબીજાના ભગવાનનું નામે ન લે. અરે ધર્મગુરુએ ન્યા સુધી તોડ્યું છે, લુગડા સીવડાવવા જાય ને તો કોઈ પૂછે કે ક્યાં ગયા હતા, તો કે લુગડા ઘડાવવા ગયા હતા. જો શિવડાવવાનું નામ લે તો શિવનું નામ આવે ને, ન્યા સુધી ધર્મગુરુએ તોડ્યું છે. ધર્મગુરુએ સાંજલાનાય ભાગ પાડ્યા. અરે આચાર્યનું કે ઊભું ટીલું, મહાદેવની આડ, સ્વામિનારાયણનો સાંજલો કે વૈષ્ણવની ફાઇલ, સાંજલા ઉપરથી ખબર પડી જાય કે આ કયા સંપ્રદાયનો મહિતમા છે. અરે ભરવાડું જે ગામડામાં જે સીમાડા ઉપર ભેગા થતા હોય બે ત્રણ ગામના, અને એકબીજાના વાઘ ભેગા થતા હોય, એટલે એકબીજાના ગાડર એકબીજાના વાઘમાં ઘરી જાય તો એને ઓળખવામાં ભૂલ ન પડે. એટલે કોઈના માથા ઉપર સાંજલા, કોઈના ઢીંઢા ઉપર સાંજલા, કોઈના કાંધરોટામાં સાંજલા, લીલા પીરા એ સાંજલા કર્યા હોય. એકબીજાના ગાડરને ઓળખવામાં ભરવાડુંને ભૂલ ન પડે એટલે એને સાંજલા ગાડરમાં કર્યા હોય. એટલે એનો મતલબ એવો નથી કે એ જે ગાડર છે એ ભગવાનના ભગત થઈ ગયા છે. તો ભગવાન જ ભૂલો ને, સાંજલા હોતાનો જન્મ આપે. એટલે ધર્મગુરુએ સાંજલાનાય ભાગ પાડ્યા, ધર્મગુરુએ કંઠીઓનાય ભાગ પાડ્યા. સ્વામિનારાયણની કંઠી વર્તાઈ જાય, મરજાદીની કંઠી વર્તાઈ જાય, વૈષ્ણવની કંઠી વર્તાઈ જાય. કંઠી ઉપરથી ખબર પડી જાય કે આ કઈ સંપ્રદાયનો મહિતમા છે. ત્યારે સદગુરુ જોડવા માટે એમ કહે છે કે એક જ પાની, एक ज पत्थरा, एक ज नावन का आरा, एक मूर्त के मैंने ऐसी देखी जेना राम कृष्ण पूजारा. अरे ज्यांथी रामे जे श्वास लीधो तो ने ત્યાંથી જ આપણે શ્વાસ લઈએ છીએ. જ્યાંથી કૃષ્ણએ શ્વાસ લીધો હતો ત્યાંથી જ દુનિયાના તમામ માણસો શ્વાસ લે છે. એટલે એક જ પાની, એક જ પથરા, એક જ નાવન કા આરા, એક મૂર્ત કે મેને એસી દેખી કે જેના રામ કૃષ્ણ પૂજારા. અરે કબીર તો જોડવા માટે એમ કહે છે કે કબીર કુવા એક હે, પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તનો મેં, પાની સબ મેં એક. કબીરના જમાનાની વાત છે, જ્યારે કોઈ પ્રસંગ હોય મોટો અને માણસો ઘણું થવાનું હોય, એટલે વડીલ હોય એ બાયુને બેનુંને કહી દે કે ભાઈ મહેમાન ઘણું થાય, પાણી ભરી લેજો. એટલે પીપણા જે બાયુ છે એ કોઈ માટીના બેડા, કોઈ ત્રાંબાના બેડા, કોઈ પિત્તરના બેડા, એક જ એ બાયુ પાણી પછી પીપણા ભરી દે. એટલે કોઈ ડાયો માણા આવી અને એમ કહે કે આમાં એટલું ગોરીનું છે, એટલું બેડાનું છે, એટલું હાંડાનું છે, તો એનું અનુમાન ખોટું પડે છે. કારણ કે પાણીને ખબર નથી કે પાણી ભરવાવાળી ડોશી છે કે જુવાન છે કે દીકરી છે. પાણીને એ ખબર નથી કે બેડું પિત્તરનું છે કે ત્રાંબાનું છે, કે પાણી જે બેડું છે એ માટીનું છે. પાણીને કાંઈ ખબર નથી. પાણી માત્ર પાણી છે. પાણીને એ ખબર નથી કે પાણી ભરવાવાળી હિન્દવાણી છે કે મુસલમાન છે. પાણીને એ ખબર નથી કે પાણી ભરવાવાળી પારસી છે કે ખ્રિશ્ચન છે. પાણી માત્ર પાણી છે. એમ દુનિયામાં તમામ જેટલા માણસો જીવે છે પ્રાણને આધારે, એ તમામે તમામ એક જ આકાશમાંથી પ્રાણવાયુ લે છે. એ આકાશરૂપી કૂવો છે ને એ એક જ છે. એટલે કબીર કૂવા એક છે, પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તનો મેં, પાણી સબ મેં એક. એ જે પ્રાણવાયુનો ધોધ આવે છે ને એને એ ખબર નથી પ્રાણવાયુના ધોધને કે ખોરિયું હિન્દુનું છે કે મુસલમાનનું છે, પારસીનું છે કે ખ્રિશ્ચનનું છે. પ્રાણવાયુ માત્ર પ્રાણવાયુ છે. એટલે જોડવા માટે સદગુરુ એમ કહે છે કે કબીર કુવા એક છે, પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તનો મેં, પાણી સબ મેં એક.